સ્વાગત છે આપની સાથે હું છું કોમલ। સમાચારોની શરૂઆત કરીએ તો રાજ્યમાં અસામાજિક તત્વો વિરુદ્ધ હવે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। પોલીસ વડાના આદેશ બાદ ગુંડાઓની યાદી તૈયાર કરવામાં આવી છે। ગુજરાત પોલીસે વિવિધ ગુના સાથે સંકળાયેલા 7612 ઇસમોની યાદી તૈયાર કરી છે। 3264 બુટલેગરની અને 516 જુગાર તેમજ 958 મિલકત સંબંધી કેસના આરોપીની યાદી તૈયાર કરવામાં આવી છે। આ તરફ 2149 શરીર સંબંધી અને 179 માઇનિંગ તેમજ 545 અન્ય સામાજિક પ્રવૃત્તિ કરતા આરોપીની યાદી તૈયાર કરવામાં આવી છે। રાજ્યમાં અમદાવાદ શહેરના 25 તેમજ ગાંધીનગર 6, વડોદરા શહેરમાં 2, સુરતમાં 7, મોરબીમાં 12 એમ કુલ 59 ઇસમો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે તો 10 ઇસમો વિરુદ્ધ હદપારી પણ કરવામાં આવી છે। 724 ઇસમો સામે પોલીસે અટકાયતી પગલાં લીધા છે તો 16 ગેરકાયદેસર મકાનોનું ડિમોલિશન પણ હાથ ધરવામાં આવ્યું છે। 81 વીજ ચોરીના ગેરકાયદેસર કનેક્શન દૂર કરવામાં આવ્યા છે। સંવાદદાતા ગૌતમ અમારી સાથે જોડાઈ ગયા છે। ગૌતમ, જે અસામાજિક તત્વોનો આતંક વધ્યો હતો તેના અનુસંધાને હવે ઠોસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, શું અપડેટ? ચોક્કસથી રાજ્ય સરકાર દ્વારા અસામાજિક તત્વો વિરુદ્ધ ઝુંબેશ જે છે તે હાથ ધરવામાં આવી છે, જે અંતર્ગત ગુજરાત રાજ્યના પોલીસ વડા દ્વારા આદેશ અન્વયે ગુજરાત પોલીસ દ્વારા 7612 જેટલા ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા ઈસમોની યાદી જે છે તે તૈયાર કરવામાં આવી છે, જેમાં 3264 જેટલા બુટલેગરોની યાદી તૈયાર કરાઈ છે। 516 જેટલા જુગાર સાથે સંબંધિત ગુનાઓમાં સંકળાયેલા લોકોની યાદી તૈયાર કરવામાં આવી છે। શરીર સંબંધી ગુનાની વાત કરીએ તો 2000 થી પણ વધારે ગુના શરીર સંબંધી હોય તેની યાદી પણ તૈયાર કરવામાં આવી છે। 558 જેટલી મિલકત સંબંધી અને 169 જેટલી જે માઇનિંગ અસામાજિક પ્રવૃત્તિ સાથે જે ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોય તેની યાદી તૈયાર કરવામાં આવી છે। વાત કરીએ રાજ્યમાં જે ગુજરાતની વાત કરવામાં આવે તો સમગ્ર રાજ્યમાં અમદાવાદમાં 25, ગાંધીનગરમાં 6, વડોદરામાં 2, સુરતમાં 7, મોરબીમાં 12 એમ કુલ 59 જેટલા લોકો સામે પાસાના જે ગુના જે છે તે દાખલ કરવામાં આવે છે। 10 ઇસમો વિરુદ્ધ હદપારીના ગુના દાખલ જે છે તે કરવામાં આવે છે। આમ પોલીસ જે છે તે એક્શન મોડમાં આવી છે। જે પ્રકારે જે ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકો જે છે તેમની 100 કલાકની અંદર યાદી જે છે તે તૈયાર કરવામાં આવી છે અને અસામાજિક તત્વો વિરુદ્ધની ઝુંબેશ આધારિત આ કાર્યવાહી જે છે તે પોલીસે હાથ ધરી છે। જી ગૌતમ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। દશનામ ગોસ્વામી સમાજની છાત્રાલયના પ્રમુખ ઉપર છરી વડે હુમલો કરવાની ઘટના સામે આવી છે અને છાત્રાલયમાં સમાજના લોકો બેઠા હતા એ સમયે યુવકે આવીને અપશબ્દો બોલીને છરી વડે હુમલો કરી દીધો। ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। મળતી માહિતી પ્રમાણે યુવકને સમાજના ગ્રુપમાં પ્રમુખ વિરુદ્ધ અવારનવાર ટિપ્પણી કરતા છાત્રાલય બોલાવવામાં આવ્યો હતો। યુવકને રૂબરૂ બોલાવવામાં આવતા યુવક ઉશ્કેરાયો હતો અને હુમલો કરી દીધો હતો। ઘટનામાં પ્રમુખ જગદીશગીરી ગોસ્વામીને હાથના ભાગે ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યારે પોલીસ ફરિયાદ બાદ હુમલો કરનાર વ્યક્તિ ફરાર થયો છે। સુરતના ભેસ્તાનમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે અને પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે તો 4 શખ્સોએ એક વ્યક્તિને ઢોર માર માર્યો હતો। પૈસાની લેતી દેતીમાં ઢોર માર મારવામાં આવ્યો હતો। પોલીસે આરોપીને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે। તો સુરતના ભેસ્તાન વિસ્તારની આ ઘટના કે જ્યાં ઢોર માર મારવામાં આવ્યો છે અને તે અંગેની આખી ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ છે। 5 થી 6 લોકો આવ્યા અને તેમના દ્વારા માર મારવામાં આવ્યો છે। દેતી બાબતની મેટર હતી અને એમની ઉપર મૂઢમાર અને લાકડાના ફટકાથી હુમલો કરેલો હતો, તો જે અનુસંધાને આ ગુનો દાખલ થયેલો હતો। આ 4 આરોપીઓ પૈકી 2 આરોપીઓ એટલે કે મહેશ્વર ઉર્ફે મહેશ રવિન્દ્ર જૈના અને બિપિન શંકરભાઈ સેનાવા, આ બંને આરોપીઓ તપાસ દરમિયાન મળી આવેલ છે। શહેરમાં કાયદો વ્યવસ્થા બગડ્યા બાદ સીપી એક્શનમાં આવ્યા છે। વસ્ત્રાલની ઘટના બાદ અધિકારીઓ પર ગાજ અને રામોલમાં અસામાજિક તત્વોના આતંક બાદ રામોલ પીઆઈને કંટ્રોલ રૂમમાં મૂકવામાં આવ્યા છે। શહેરના 28 જેટલા પીઆઈઓની આંતરિક બદલી કરવામાં આવી છે તો 4 પીઆઈને પોસ્ટિંગ આપવામાં આવ્યા છે। બાપુનગર પીઆઈની પણ બદલી કરવામાં આવી છે। દ્વારકામાં સ્ટંટબાજો સામે પોલીસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સ્ટંટબાજોનો પોલીસે ફિલ્મી ઢબે પીછો કર્યો। હાઈવે પર ફિલ્મના દ્રશ્યો સર્જાયા હોય તે પ્રકારનો વિડીયો સામે આવ્યો। પોલીસની કાર્યવાહીના લાઈવ વિડીયો સામે આવ્યા છે। નબીરાઓને ઝડપી પોલીસે કાયદાનું ભાન કરાવ્યું હતું।
બાઇક પર જોખમી સ્ટન્ટ કરતા હતા આ નબીરાઓ અને છેલ્લા કેટલાક દિવસથી હાઈવે પર નબીરાઓનો આતંક હતો. પોલીસે 12 નબીરાઓને ઝડપ્યા હતા. એસપી અને ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ આખી કાર્યવાહી કરવામાં આવી હતી. તો આ નબીરાઓ દ્વારા અવારનવાર સ્ટન્ટ કરવામાં આવી રહ્યા હતા અને લગભગ 10 થી 12 દિવસથી આ સ્ટન્ટ કરવામાં આવી રહ્યા હતા. ત્યારબાદ જે પોલીસ દ્વારા છે તે કાર્યવાહી હાથ ધરવામાં આવી અને 12 નબીરાઓને ઝડપી પાડવામાં આવ્યા છે. વડોદરાના માણેજાની ટપોરીઓની ગેંગની રીલ વાયરલ કરવાનું ભારે પડી ગયું છે અને માણેજાની ટપોરી ટોળકીએ રીલ બનાવવા બ્રિજને પોતાનો અડ્ડો બનાવ્યો હતો. તો XR મિલન મિલુ નામની ઇન્સ્ટા આઈડી પર પોસ્ટ મૂકવામાં આવી હતી. ઇન્સ્ટા રીલમાં અશ્લીલ શબ્દોનો પ્રયોગ પણ કરવામાં આવ્યો હતો. રીલ વાયરલ થતા પોલીસ હરકતમાં આવી ગઈ હતી. રીલ થકી માણેજા વિસ્તારમાં ભય ફેલાવવાનો પ્રયાસ કરનાર ટપોરી ગેંગની અટકાયત કરી સરભરા કરવામાં આવી હતી. પોલીસે કાયદાનું ભાન કરાવતા ટોળકી 2 હાથ જોડી માફી માંગતા નજરે પડ્યા હતા. અગાઉ અમને એક વિડીયો બનાવ્યો હતો માનેજા ગામમાં, તો જાહેર રોડ પર હવે આવો વિડીયો બનાવવામાં આવે નહીં અને આવું કે બીજી ફેર આવી બધી ભૂલ નહીં થાય. ગુજરાત પોલીસ અમને માફ કરે. ગુજરાત પોલીસ અમને માફ કરે. સુરતમાં સ્કૂલ બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો અને ઓલપાડ સાયણ રોડ પર અકસ્માતની ઘટના બની. બાઇક ચાલકને ઘટનામાં નજીવી ઈજા પહોંચી. અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. અકસ્માતની ઘટના સર્જાઈ છે. બાઇક ચાલકને નજીવી ઈજા પહોંચી છે. તો બસ ચાલક અને બાઇક ચાલક વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલકને નજીવી ઈજા પહોંચી છે અને આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. તો ઓલપાડ સાયણ રોડ પરની આ ઘટના કે જ્યાં અકસ્માત સર્જાયો, બસ તેમજ બાઇક ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલકને સામાન્ય ઈજા પહોંચી છે. સુરતમાં ગુંડા તત્વોના ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યું. 2 જેટલા ગુજસીટોક અને 7 જેટલા ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપી સજ્જુ કોઠારીનું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે. સોસાયટીનો આખો રસ્તો કબજે કરી બાંધકામ કરવામાં આવ્યું હતું અને ગેરકાયદેસર બાંધકામની સાથે સાથે ગેરકાયદેસર વીજ કનેક્શન પણ મળી આવ્યા છે. પોલીસે આરોપીના આવકના સ્ત્રોતની પણ તપાસ કરશે અને આરોપી દ્વારા કયા આવકના સ્ત્રોતમાંથી મિલકતો ઊભી કરવામાં આવી તેની પણ તપાસ હાથ ધરવામાં આવશે. તો આરોપીના આવકના સ્ત્રોત અંગે તપાસ એજન્સીને જાણ કરવામાં આવશે. ઉધના વિસ્તારમાં ખરવરનગરની ઘટના સામે આવી છે. અચાનક ક્રેનનો ભાગ તૂટી પડતા 2 કામદારો દબાયા હોવાની ઘટના બની. ક્રેન ચાલકની બેદરકારી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ક્રેન તૂટી પડતા 2 શખ્સો દબાયા હતા. એકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. ગંભીર રીતે ઘવાયેલા મંટુ ચૌહાણને નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. ઉધના પોલીસે અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પદ અને પ્રતિષ્ઠાનો પાવર શું હોય એનો ઉત્તમ નમૂનો અમદાવાદમાં 14 માર્ચને શુક્રવારના રોજ ધૂળેટીના દિવસે જોવા મળ્યો. આ દિવસે અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા એક ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભૂતકાળમાં ક્યારેય ન ઉજવી હોય તેવી રીતે ભવ્ય ધૂળેટી મનાવવામાં આવી. આ અતિશયોક્તિ નથી પરંતુ હકીકત છે. આંખોના ભવા ઊંચા થઈ જાય એવી વાત તો એ છે કે ધૂળેટીમાં લોકો મોજ માણી શકે એ માટે અમદાવાદ ફાયર બ્રિગેડની ગાડી મંગાવવામાં આવી, જે પાણીનો ફુવારો મારીને આગ બુઝાવાતી હોય છે તેનો ઉપયોગ કાયદો અને નિયમો નેવે મૂકીને મોજ માણવા માટે થયો છે. બેકગ્રાઉન્ડમાં ઉડતા પંજાબ ફિલ્મનું ટાઇટલ સોંગ વાગતું હતું અને યુવક યુવતીઓ ઝૂમતા હતા. તમને સવાલ થતો હોય કે ફાયર બ્રિગેડની 20,000 લીટર પાણીની કેપેસિટી ધરાવતી ગાડી ગજરાજ આવી રીતે ખાનગી પાર્ટી માટે મળે ખરી? રંગોના ઉત્સવમાં ગુજરાતના આખા વ્યવસ્થા તંત્રને અધિકારીઓ કેવી રીતે ઘોળીને પી ગયા તેનો પર્દાફાશ થયો છે. અમદાવાદમાં ફરજ બજાવતા એક ઉચ્ચ પોલીસ અધિકારીની ભલામણથી જ આ બધું થયું અને મોટા સાહેબનો ફોન મેસેજ આવ્યો એટલે બોડકદેવ ફાયર સ્ટેશનેથી સાયરન વગાડતી ગાડી દોડી અને ઉચ્ચ પોલીસ અધિકારીના દીકરાના કાર્યક્રમમાં મોજ કરાવવા પહોંચી ગઈ હતી. सभी एंट्री हम चेक किए तो उसमें 2 चीज़ सामने आई है. एक तो फायर व्हीकल से पानी ऑपरेट हुआ, ये हम मानते हैं, जो क्लिप्स में भी दिख रहा है. दूसरा, जो पर्सन ऊपर दिख रहे हैं फायर टेंडर के ऊपर, फायर व्हीकल्स के ऊपर,
तो कहीं ना कहीं वो हमें सिविलियंस भी लग रहे हैं, तो हम उसकी भी तपास कर रहे हैं कि फायर टीम रहता तो उनकी तो हम तपास करते, लेकिन सिविलियंस भी है तो हम वो भी तपास कर रहे हैं कि कौन लोग फायर व्हीकल के ऊपर चढ़े। ये एएमसी की प्रॉपर्टी है, जो फायर व्हीकल इमरजेंसी व्हीकल है, तो उसको इमरजेंसी पर्सन ही ऑपरेट कर सकते हैं। ભાજપના જ ધારાસભ્ય કુમાર કાનાણીનો લેટર બોમ્બ અને કોપીરાઇટના ગુનામાં સરથાણા પોલીસે તોડ કર્યો। પોલીસ પર ગંભીર આરોપથી ખળભળાટ મચ્યો છે। કુમાર કાનાણીએ સુરત સીપીને પત્ર લખ્યો છે। પોલીસ દ્વારા ટ્રેડમાર્ક અને કોપીરાઇટના ગુનામાં 8 લાખનો તોડ કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને ફરિયાદ કરી। સરથાણા પોલીસના કોન્સ્ટેબલે કોપીરાઇટના ગુનામાં 8 લાખનો તોડ કર્યો હોવાની સીએમને રજૂઆત કરી છે। તેમજ કુમાર કાનાણીએ આ અંગે જવાબ લેવાની તૈયારી બતાવી છે। સરથાણા પોલીસ સ્ટેશનમાં કોપીરાઇટની જે રેડ પડી હતી અને રેડની અંદર જે કંઈ કાર્યવાહી થઈ એ કાર્યવાહી પોલીસની શંકાસ્પદ હતી અને એની ફરિયાદ મારી પાસે આવી હતી અને ફરિયાદને આધાર પર ખરેખર હકીકત શું છે, પોલીસની કાર્યવાહી ખરેખર શંકાસ્પદ છે કે કેમ તેની તપાસ કરવા માટે મેં પત્ર પોલીસ કમિશનરને લખ્યો હતો અને પત્રનો જવાબની હું રાહ જોઈ રહ્યો હતો। પરંતુ આજે આ પત્ર સોશિયલ મીડિયાની અંદર કે કોઈપણ જગ્યાએ વાયરલ થયો છે અને એની તપાસ ચાલી રહી છે। પરંતુ દર શુક્રવારે પોલીસ કમિશનર સાથે સંકલનની મિટિંગ ધારાસભ્યની થતી હોય છે। આ પત્રની મારી જે માગણી હતી તપાસની